પણ થોડા સમય જોવા વાસ્તે બેઠા ના રહેવું જોઈએ. થોડું રમવું પણ જરૂરી છે. મોબાઈલ, ટેબ્લેટ, ડિજિટલ ઘડિયાળ શીખવા માટે સારા છે, પણ તેને વાપરવામાં સમય મર્યાદા રાખવી જોઈએ. ફક્ત મજા માટે નહીં, પણ નવું શીખવા માટે તેનો ઉપયોગ કરવો જોઈએ. આપણે આપણી આંખો અને આરોગ્યનું ધ્યાન રાખવું જોઈએ. ડિજિટલ ગેજેટનો સાચો ઉપયોગ કરશો તો ભવિષ્ય બનશે તમારું ઉજ્જવળ.